અંકલેશ્વરની આઈટીઆઈ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો હતો। અંકલેશ્વરની આઈટીઆઈ ખાતે ભરૂચ રોજગાર કચેરી અને આઈટીઆઈના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ, ભરૂચ સહિત જિલ્લાની વિવિધ ઔદ્યોગિક વસાહતની 35 કંપનીમાં 772 જેટલી વિવિધ નોકરીની જગ્યાઓ માટે કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આ એપ્રેન્ટિસ મેળામાં ભરૂચ જિલ્લામાંથી 250 થી વધુ આઈટીઆઈ પાસ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં એપ્રેન્ટિસમાં 145 ઉમેદવારો પસંદગી પામ્યા હતા, જે પૈકી 65 પુરુષ અને 5 મહિલા ઉમેદવારોને તાત્કાલિક ઓર્ડર પણ આપવામાં આવ્યા હતા, જ્યારે કંપનીમાં 772 વિવિધ જગ્યા માટે 132 ઉમેદવારોનું સિલેક્શન કરવામાં આવ્યું હતું। ત્યારે અંકલેશ્વર આઈટીઆઈના નવનિયુક્ત પ્રિન્સિપાલ જેબી મિસ્ત્રી તેમજ જિલ્લા રોજગાર અધિકારીના માર્ગદર્શન હેઠળ આઈટીઆઈ ખાતે ભરતી મેળો સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લાની આઈટીઆઈ અંકલેશ્વર ખાતે જિલ્લા કક્ષાનો એક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો આયોજિત કરવામાં આવ્યો છે। આ ભરતી મેળો આઈટીઆઈ અંકલેશ્વર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે। આજના ભરતી મેળામાં કુલ 700 કરતાં વધારે જગ્યાઓ માટે ભરતી યોજવામાં આવશે, કે જેમાં વિવિધ ઉમેદવારો એપ્રેન્ટિસ કે પ્લેસમેન્ટ તરીકે એમનું ભરતી કરવામાં આવશે। હાલ આજે જે અત્યાર સુધીમાં કુલ લગભગ 250 કરતાં વધુ ઉમેદવારો અત્રે ઉપસ્થિત થઈ ગયા છે અને અંદાજિત કુલ 70 જેટલા ઉમેદવારોને આજે એપ્રેન્ટિસ ભરતી થશે, કે જેની અંદર 65 જેટલા પુરુષ ઉમેદવારો છે અને 5 જેટલી મહિલા ઉમેદવારો છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।